સીધું અને સટની વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જી હા, પરિષ્કર 1 નામના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે। ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગની ઘટનામાં હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ ફાયર વિભાગ દ્વારા 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। આ આગ કેવી રીતે લાગી, કયા માળ ઉપર લાગી છે, કેટલી પ્રસરી છે, એ તમામ દિશામાં અત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર છે અને તપાસ કરી રહ્યું છે। फिलहाल સૌથી પ્રાથમિકતા એ છે ફાયર વિભાગની કે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવે અને તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવે। પરિષ્કર 1 એપાર્ટમેન્ટમાં આગ લાગી છે। જો કે સવાલ એ છે કે આ આગ કેવી રીતે લાગી અને આ આગ લાગી ત્યારે શું બિલ્ડિંગમાં ફાયર એનઓસી હતું, ફાયર સેફટીના સાધનો હતા અને ફાયર સેફટીના સાધનો ચાલુ કન્ડિશનમાં હતા કે નહીં, આ બધા સવાલો ઉઠી રહ્યા છે। વારંવાર આપણે જોતા આવ્યા છે કે ઉનાળાનો સમય છે, આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે, તો પછી શું ફાયર સેફટીના જે સાધનો છે તેનું ટાઈમ ટુ ટાઈમ ચેકિંગ કરવામાં આવે છે કે નહીં, શું ફાયર એનઓસી વારંવાર જે રિન્યુ કરવાની હોય છે રિન્યુ થાય છે કે કેમ, અને ફાયર સેફટીના સાધનો ચાલુ કન્ડિશનમાં છે કે નહીં, શું તેનું ચેકિંગ થાય છે કે કેમ, આ બધા જ સવાલો છે। હાલ તો ખોખરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી છે, લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને દોડધામ મચી ગઈ હતી, લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। પરિષ્કર 1 નામના એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે, એટલે આ ગંભીર ઘટના છે અને આગની ઘટનામાં હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ ફાયર વિભાગ દ્વારા 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ દ્રશ્ય આપ જુઓ, જ્યાં દૂરથી લગભગ આ બિલ્ડિંગ ઘણી દૂર છે જ્યાંથી આ વિડીયો લેવામાં આવ્યો છે અને દૂરથી પણ જો ધુમાડાના આટલા બધા ગોટે ગોટા દેખાઈ આવતા હોય તો એ વિચારવા જેવું છે કે એ જે બિલ્ડિંગમાં અંદર લોકો રહેતા હશે તેમની શું પરિસ્થિતિ હશે। આ નજીકથી દ્રશ્યો જોઈ લો, આગની જે ઘટના છે તેમાં ધુમાડા જોવા મળી રહ્યા છે અને અગ્નિ સતત પ્રસરી રહી હોય, લગભગ ઘણા બધા માળમાં આ આગ પ્રસરી ચૂકી છે એ પણ સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ આવે છે। ફાયર વિભાગે 18 લોકોનું રેસ્ક્યુ તો કર્યું છે, હજુ પણ અંદર કેટલા લોકો ફસાયેલા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તો હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે, આગળની તપાસ કરવામાં આવી રહી છે કે આ આગ કેવી રીતે લાગી, હજુ અંદર કેટલા લોકો ફસાયેલા છે। આ સાથે જ આ બંને દ્રશ્યો આપને દેખાડીએ, એક તરફ બિલ્ડિંગમાં જે આગ લાગી છે દૂરથી તેના દ્રશ્યો જોઈ લો અને બીજી તરફ નજીકથી એકદમ આ બિલ્ડિંગના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગની ઘટના, જ્યાં પરિષ્કર 1 એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। જો કે કયા એપાર્ટમેન્ટમાં આગ લાગી, કયા કારણોસર આગ લાગી એ સૌથી મોટો તપાસનો વિષય છે, કારણ કે ગત થોડીક ઘટના ઉપર અગર આપણે નજર કરીએ તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પણ હાલમાં આગ લાગી હતી, ત્યાં ફાયરનું એસીનું કામકાજ ચાલી રહ્યું હતું, એટલે અહીં આગનું કારણ શું છે એ સવાલ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રીમા દોશી। રીમા, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, શું કારણ? જી ચોક્કસથી અમદાવાદના ખોખરામાં સફળ પરિષ્કાર નામની જે સ્કીમ છે તેનો વિભાગ 1 અને એમાં પણ સી બ્લોકની અંદર 4થા માળે આગ લાગી હતી। આપ જુઓ તે પ્રકારના દ્રશ્યો છે, ખૂબ જ વિચલિત કરી નાખનારા દ્રશ્યો છે। 4થા માળેથી એક માતા, તેના 2 દીકરાઓ છે, એક દીકરી અને એક દીકરો, તેને બચાવવા માટે ઉપરથી નીચે એટલે 3rd ફ્લોર સુધી તે પાસ કરે છે, પછી પોતે પણ આવે છે અને પ્લસ અન્ય એક મહિલા છે તે પણ આવે છે। અત્યાર સુધીની વાત કરીએ તો ટોટલ 18 લોકો હતા, તમામ લોકો એક મદદને બહાર નીકાળી લીધા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ છે તે આગ બુઝાવવાની અને રેસ્ક્યુની કામગીરી પણ હાલ ચાલી રહી છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે દિન પ્રતિદિન અમદાવાદ શહેરની અંદર ઉનાળો આવતા જ આ પ્રકારના આગના જે બનાવો છે તે બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવતું હોય છે, કારણ કે પાવરનો લોડ છે જે અનેક રીતે વધતો હોય છે ઉનાળા દરમિયાન અને તેના જ કારણે શોર્ટ સર્કિટ થતું હોય છે લોડ પડવાના કારણે, અને આગ લાગવાની ઘટનાઓ છે તે બનતી હોય છે। અહીંયા શું કારણ છે તે હજુ તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારની સમગ્ર ઘટના, જે દ્રશ્યો દેખાય છે તે તમામ દ્રશ્યો લોકોને ચોંકાવનારા છે। કદાચ સુરતનો એ અગ્નિકાંડ આપણને યાદ હશે તક્ષશિલાનો, કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા ઉપરથી નીચે કૂદ્યા હતા અને તે જ પરિસ્થિતિ આજે અમદાવાદની અંદર પણ જોવા મળી રહી છે કે માતા પોતાના બાળકોનો જીવ બચાવવા ઉપરથી નીચેના ફ્લોર સુધી પાસ કરી રહી છે। જો છટકી જાય, નીચેવાળો માણસ પકડી ના શકે તો બાળક ઉપરથી સીધું નીચે જ પડે તે પરિસ્થિતિ, અને માતા પોતે પણ પોતાનો જીવ બચાવવા જ્યારે પડે તો તે પણ ઊંધી થઈ જાય અને 2 લોકો તેને પકડે, એવા દ્રશ્યો પણ ગુજરાત ફર્સ્ટના સ્ક્રીન ઉપર તમામ દર્શકો જોઈ શકે છે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે ફાયર, આગ લાગે કેવી રીતે લોકો પોતાનો બચાવ કરી શકે તે ખૂબ જ જરૂરી બન્યું છે। ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ
લોકોને નથી આવડતું કે પ્રાથમિક જે આગ બુઝાવવાની હોય, લોકો ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી કેવા પ્રકારે લોકો પોતાનો જીવ બચાવી શકે તે વસ્તુઓથી હજુ પણ લોકો ક્યાંક અજાણ છે. લોકો સુધી આ તમામ વસ્તુઓની માહિતીઓ નથી હોતી. કેવી રીતે આગ બુઝાવવી તે લોકોને નથી ખબર હોતી. ફાયર એક્સટિંગ્યુશર હોય તો તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ લોકોને નથી આવડતું. એટલે સૌથી પહેલી કદાચ જરૂરિયાત છે કે ફાયર સેફટીના સાધનો તો હોય, પરંતુ તમામ લોકોને તે ઓપરેટ કરતા આવડવા જોઈએ. મહિલાઓને પણ તે ઓપરેટ કરતા આવડવા ખૂબ જ જરૂરી બન્યું છે. આ ઘટનાને જોતા ચોક્કસથી એ કહી શકાય કે અત્યારની પણ જો વાત કરીએ તો આગ બુઝાવવાની જે કામગીરી છે જે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સી બ્લોકની આગ છે, ચોથા માળ ઉપર આગ લાગી હતી, પરંતુ તે પ્રસરતા ક્યાંક ઉપરના ફ્લોર સુધી પણ પહોંચી છે. તે દ્રશ્યો પણ દેખાય છે. અને સૌથી મહત્વની વાત કે ધુમાડાના લીધે જે ઉપરના પણ ફ્લોર ઉપર જે લોકો બી હોય તે તમામને પણ બચાવવાની કામગીરી છે જે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જી રીમા, બિલકુલ આભાર આપનો. આપની પાસેથી સતત અપડેટ્સ મેળવતા રહીશું. અમારી સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર કેટલા લોકો ઉપસ્થિત હતા? બિલકુલ, જે પ્રકારે ખોખરાની અંદર આગ લાગી છે અને જે દ્રશ્યો જે આવ્યા છે ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે. અને ફાયર વિભાગ દ્વારા જે અંતિમ જે આપણને જે મેસેજ આપવામાં આવી રહ્યો છે તે ફાયર વિભાગનો મેસેજ છે કે આગને જે છે કાબુમાં લઈ લેવામાં આવ્યો છે. ફાયર વિભાગને આ 3:32 જે છે કોલ મળ્યો હતો કે ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર ફ્લેટની અંદર 5મા માળે જે છે આગ લાગી છે. અને આગ લાગતા ધીમે ધીમે જે છે એ અંદર 15 થી 20 લોકો ફસાયેલા હોય તેવા સમાચાર ફાયર વિભાગને પ્રાપ્ત થયા હતા. અને આ આગ લાગવાના જે સમાચાર પ્રાપ્ત થતા જ ફાયર વિભાગની જે અલગ અલગ જેટલી જે ગાડીઓ છે, એમાં મણિનગર હોય, ગોમતીપુર છે, થલતેજ છે અને એ જે અલગ અલગ જે વિસ્તાર છે ત્યાંથી ફાયર વિભાગને પણ કોલ આપવામાં આવ્યો હતો. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. આ આગ છે 5મા માળે લાગી હતી. અને જે પ્રકારે હાલ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક જે બોક્સ હતું તેની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે જે છે તે આગ લાગી હતી. અને એ આગ છે 7મે, 8મે અને 9મે માળે ફેલાયેલી હતી. એ આની અંદર જે 15 થી 20 લોકો રહેતા હતા એ તમામ લોકો ફસાયેલા હતા. કારણ કે જે સીડીનો ભાગ હોય તે જગ્યાએ ઇલેક્ટ્રિક ડગ જે આવેલું હતું ત્યાં આગ લાગવાને કારણે અવર જવર થવી શક્ય ન હતી. જેના કારણે તમામ લોકો જે છે એ ફસાયેલા હતા. પરંતુ જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે કે મહિલાઓ છે પોતાના બાળકને બચાવવા માટે નીચે ફેંકી રહ્યા છે, પણ નીચેના માંથી જે લોકો છે તે રેસ્ક્યુ કરી રહ્યા છે. આ જે આગ છે એ શોર્ટ સર્કિટ એટલે કે જે પ્રકારે ઉનાળાની ગરમી જે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે, જેના કારણે આગના જે બનાવો દિવસે દિવસે સામે આવી રહેલા છે. આ સતત છેલ્લા વાત કરવામાં તો છેલ્લા એક સપ્તાહથી રોજના 2 થી 3 જે છે આગના કોલ મળી રહ્યા છે. ત્યારે આ જે આગ લાગી છે તે જોકે હાલ ફાયર વિભાગ દ્વારા આગને કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોય જેવા ફાયર વિભાગ દ્વારા સમાચાર જે છે આપવામાં આવી રહ્યા છે. જી રાહુલ, બિલકુલ આભાર આપનો. જીવ બચાવવા લોકો જાનની બાજી લગાવી રહ્યા છે. અને આપ આ દ્રશ્યો જુઓ, જ્યાં આગ લાગી છે ત્યાંથી મહિલા કેવી રીતે તેના બાળકોને બચાવવા માટે ત્યાં લોબીમાંથી બાળકોને નીચે મૂકી રહી છે અને કોઈકને ગુહાર લગાવી રહી છે કે કોઈક બચાવ બચાવ બચાવની ચીસો ગુંજી રહી હતી. અને લોકો કઈ રીતે ત્યાંથી કૂદકો મારીને નીચે ઉતરી રહ્યા છે માળમાંથી, એ પણ આપ દ્રશ્યો જુઓ. મહત્વનું એ પણ છે કે શું આ બિલ્ડિંગમાં કોઈ ફાયર એક્ઝિટ હતું કે કેમ? આ મહિલાનો જીવ માંડ બચી જાય છે. અહીં મહિલા પડતા બચી જાય છે અને જીવ બચાવવા માટે લોકો જીવની બાજી લગાવતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જાણકારી એવી છે કે 5મા માળે આગ લાગી હતી અને ત્યારબાદ આ આગ વધુ પ્રસરી, ઉપરના વધુ માળ સુધી આગ ફેલાઈ ગઈ છે. અને ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ આગને કાબુમાં લેવા માટેની કામગીરીમાં અત્યારે જોડાઈ ગઈ છે. જે દ્રશ્યો છે એ દ્રશ્યો રૂવાટા ઉભા કરી દેતા આ દ્રશ્યો છે, જ્યાં એક મહિલા એક માતા પોતાના બાળકોનો જીવ બચાવવા માટે કેવા પ્રયાસો કરી રહી છે, પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે, પોતાના બાળકનો જીવ પણ જોખમમાં મૂકી રહી છે, ફક્ત એટલા માટે કે તેમના બાળકોનો જીવ બચી જાય. આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે. અને અહીં સવાલ એ સર્જાય છે કે શું અહીં ફાયર સેફટી હતું કે નહીં? શું ફાયર એનઓસી હતું આ બિલ્ડિંગ પાસે કે નહોતું? આ સાથે જ શું અહીં જે ફાયર સેફટીના સાધનો છે એ સાધનો ચાલુ કન્ડિશનમાં હતા કે નહીં? ફાયર એનઓસી રિન્યુ કરવામાં આવ્યું હતું કે નહોતું કરવામાં આવ્યું? ફાયર સેફટીના સાધનો જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એ પણ એટલું જ જરૂરી બને છે કે સાધનોને કેવી રીતે ઓપરેટ કરવું. જ્યારે આવી કોઈ ઘટના સર્જાય છે તો એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ લોકોને શીખવવું એટલું જ જરૂરી બની રહે છે. અત્યારે તો આ ગંભીર ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મારી સાથે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, વારંવાર આગ લાગવાની આટલી બધી ઘટનાઓ સર્જાય છે, અત્યારે અમદાવાદની આ ઘટના સામે આવી છે. અત્યારે આપની પાસે શું વધુ અપડેટ્સ છે? માનસી, કહી શકાય કે રાજકોટના અગ્નિકાંડ પછી, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી સરકારે જે ગાઈડલાઈન જાહેર થઈ છે
એનું પાલન થતું ન હોય એવું દેખાઈ રહ્યું છે. આજે અમદાવાદ ઉપરથી પણ ઘાટ ટળી છે. હું એટલે કહું છું કે જે લોકો સલામતી માટે જે રેસ્ક્યુ કર્યું છે અને એકબીજાનો સહારો બન્યા છે, એ 5મા માળે આગ લાગી અને જે લોકો કૂદીને નીચે ઉતરી રહ્યા છે, નીચે ઉતારી રહેવામાં આવ્યા છે, એમાં જોખમી રેસ્ક્યુ થઈ રહ્યું છે. જોખમી રેસ્ક્યુ કારણ કે એક સમયે આગ અને ધુવાડાથી લોકો ભયભીત બની જાય છે અને આવા સમયે આવી બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટીનો અભાવ હોય એ ચોક્કસ દેખાય છે. પરંતુ જે સહિયારો સાથ છે અને ફાયરની 5 ગાડીઓ, ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ પહોંચ્યો, પણ એ પહેલાં જે રેસ્ક્યુ થઈ રહ્યું છે એ અતિ જોખમી રીતે થઈ રહ્યું છે કારણ કે લોકો મોતને જોઈ રહ્યા હતા. આવા સંજોગોમાં હું હજુ કહું છું કે અગ્નિકાંડ જ કહી શકાય. પણ આમાં જેને કહેવાય કે લોકો પરથી ઘાટ ટળી છે. 18 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. ખોખરા વિસ્તારના જે ફ્લેટ છે 8 થી 10 માળની મંજિલ, અને એમાં જેને કહી શકાય કે આ 5મા માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને તાજેતરમાં જો આગના બનાવ ગયે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતી તો આપણે ક્યાં વીમો પકાવવા માટે થતા હોય, પણ હવે જે રાજકોટમાં જે કરોડોના ફ્લેટમાં આગ લાગી એ પછી જે બનાવો બની રહ્યા છે, તાજેતરમાં અમદાવાદમાં 2 બનાવો બન્યા છે, પણ આજનો બનાવ જોખમી છે. વહીવટી તંત્ર કરતાં કોર્પોરેશન તંત્ર જાગે અને ફરજિયાત, જેને કહેવાય કે ફરજિયાત એનઓસી હોવું જ જોઈએ, ફાયર સેફટી હોવા જોઈએ, સાધનો હોય એની સામે કાર્યવાહી કરો, કોઈ રાજકીય ભલામણ ના આપો. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે આગ કાબૂમાં આવી છે, પણ જે લોકોને રેસ્ક્યુ, જે આપણે વિઝ્યુઅલ માનસી જે જોઈએ છે ત્યારે એમ કહે છે કે લોકો પડાપડી કરી અને જે નીચેથી ઉપર એને ફેંકી રહ્યા છે, રેસ્ક્યુ માટે ફેંકી રહ્યા છે, પણ એ જોખમી રેસ્ક્યુ કરી અને લોકોએ જીવ બચાવ્યો છે. આ બોધપાઠ લે, કારણ કે દર વખતે મુખ્યમંત્રી કે સરકાર કે ક્યાં સુધી તંત્ર રાહ જોશે, પણ તપાસ થવી જોઈએ. આ બિલ્ડિંગમાં ફાયર સેફટી હતું, ફાયર એક્ઝિટ હતું, શું કામ આગ લાગી, આ તમામ તપાસના તારણો કરી અને જે કસૂરવાન હોય એની કોઈ રાજકીય ભલામણ ન થવી જોઈએ અને એની સામે તપાસ થવી જોઈએ. અને ફરજિયાત માત્ર અગ્નિકાંડની રાહ શું કામ જોવો છો? દર મહિને ચેકિંગ થવું જોઈએ. ફાયર સ્ટાફ ન હોય તો અમે આઉટસોર્સથી તમે સ્ટાફ રાખો જ છો. આવા સ્ટાફ રાખી અને કંઈક આજે આ જોખમી વસ્તુ થઈ રહી છે. આગની જે જ્વાળામાં સૌથી વધુ જે વિઝ્યુઅલ છે એ જોઈને લોકોના કંપારી છૂટી જાય છે કે ઉપરથી જે ફેંકી રહ્યા છે, બચાવવા માટે ફેંકી રહ્યા છે, પણ એમાં ન કર્યું, જેને કહેવાય કે એક પણ ચૂક થઈ જાય તો સીધું માણસ મોતને ભેટે. એક તરફ મોતથી ભાગવા માટે આ રેસ્ક્યુ થઈ રહ્યું છે અને બીજી વાર આ સ્થિતિ છે. જી ધર્મેશ, બિલકુલ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં એકબીજાને બચાવવા માટે નીચે ફેંકવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યોએ તો તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી દીધી, જ્યારે એ સમય હતો કે ભરપૂર આગ લાગી હતી, એક્ઝિટની કોઈ વ્યવસ્થા નથી, ફાયર એક્ઝિટની, અને લોકો જીવ બચાવવા માટે આ જ રીતે એકબીજાને આવી રીતે ફેંકી રહ્યા હતા બહાર લોબીમાંથી. ધર્મેશ, આપની પાસેથી પણ અપડેટ્સ સતત મેળવતી રહીશ. હાલ તો જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો તમને ડરાવી શકે છે. ફાયર બ્રિગેડની 5 જેટલી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી રાજકોટની સોસાયટીમાં અપાર્ટમેન્ટમાં આગ લાગી હોય, સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી અમદાવાદના વિજલપુરમાં હમણાં અગ્નિકાંડ સર્જાયો, તો એ વાત હોય. અને સૌથી મોટી વાત બનાસકાંઠાના ડીસામાં તો વિસ્ફોટ કાંડ હતો જેમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફાયરનો વિભાગ સક્રિય બને છે, જ્યારે આગ લાગે ત્યારે તપાસ કરવામાં આવે છે. આજે સવારે સુરત વિસ્તારમાં પણ આગ લાગી હતી, પરંતુ એ આગ તો કાબૂમાં આવી ચૂકી હતી. પરંતુ જ્યારે આવી આગ લાગે છે ત્યારે ફાયર વિભાગ એક્ટિવ થાય છે. એ પહેલા સવાલ એ છે કે શા માટે એવી કોઈ મોક ડ્રિલ સોસાયટીએ જઈને કરવામાં નથી આવતી કે ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી, ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, આવી કઈ દુર્ઘટના સર્જાય છે તો લોકોએ પોતાનો જીવ કેવી રીતે, અન્યનો જીવ કેવી રીતે બચાવવો, શા માટે એવી કોઈ મોક ડ્રિલ કરવામાં નથી આવતી. આ સાથે જ જ્યારે આવી ઘટના બને છે ત્યારે તપાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તપાસના અંતે શું તારણ સામે આવે છે તો એ શૂન્ય જોવા મળે છે. કારણ કે બીજી વખત ફરી થોડા દિવસમાં આવી ઘટનાઓ સર્જાતી હોય છે. ક્યાં સુધી આવા અગ્નિકાંડ સર્જાતા રહેશે ગુજરાતમાં, એ સવાલ છે. આગ લાગવું એ તો કુદરતી આફત છે, પરંતુ એ કુદરતી આફતને ટાળી શકાય એમ છે તો પછી શા માટે આગોતરું આયોજન કરવામાં નથી આવતું એ ટાળવા માટે, એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. ફાયર બ્રિગેડની જ્યારે ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે, આગની ઘટનામાં હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે કે જાનહાની કોઈ નથી. 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, બાળકો, મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જાનહાનીના અહેવાલ નથી, પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે લોકોમાં દોડધામ મચી ગઈ હતી, અફરાતફરી મચી ગઈ હતી અને બચાવની માત્ર બૂમો સંભળાઈ રહી હતી. હજુ પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
મેમ્બરો સાથે મળીને અમારા બિટ્ટુભાઈ પરિષ્કાર વનના ચેરમેન અને અમારા બાજુના બ્લોકના મેમ્બરો અને બધા સાથે મળીને ત્યાં આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, પોલીસનો ફોન કરવામાં આવ્યો અને બધાએ મળીને આગને બુઝાવી અને બહુ સારી રીતે કામગીરી કરી. કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી. સભ્યોએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈની જાનહાનિ નથી થઈ ને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધા સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં આવે છે. એટલે હાલ તો સોસાયટીના લોકોએ પણ ભારે જહેમતથી અન્ય જે લોકો ફસાયેલા હતા તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર વિભાગની ગાડીઓએ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. એ સૌથી મોટી રાહતની વાત છે. પરિષ્કર બિલ્ડિંગના સી બ્લોકના 5મા માળે આગ લાગી હતી. જો કે એટલી વિકરાળ આગ હતી કે ઉપરના માળ સુધી પણ પ્રસરી ગઈ. આગ કયા કારણોસર લાગી, આગ કેવી રીતે લાગી, શું એવો કોઈ પદાર્થ હતો કે પછી આગ અન્ય કોઈ કારણોસર લાગી છે, એ દિશામાં હાલ હવે તપાસ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા.